કેમ છો વિદ્યાર્થી મિત્રો? હા, આપ તો સરસ મજા કરી રહ્યા જશો. આ બધા મજામાં જશો. હા, ખૂબ સરસ. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી, તેમાં પ્રકરણ નંબર 6 ભીખુ, જેનો સાહિત્ય પ્રકાર છે સંવેદન કથા. તેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમનું ઉપનામ છે ધૂમકેતુ. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે આ ભીખુની આખી વાર્તા આપણે એનિમેશન વિડીયો દ્વારા જોઈ જશે અને તમે બધાને પણ ખૂબ જ મજા આવી હશે. એ એનિમેશન વિડીયો દ્વારા તમે સમગ્ર પ્રકરણની એ રૂપરેખા તમને સમજ પડી જશે. આ વાર્તા પણ તમને પણ ખબર પડી હશે અને એના આધારિત પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરેલી છે. આ પાઠમાં ભીખુ એક એવું પાત્ર છે જે પોતે જાતે એ દુઃખ વેઠીને પણ પોતાના મા અને પોતાના ભાઈઓ એમને એ ભોજન આપે છે. પોતે આખો દિવસ મહેનત કરે, પરિશ્રમ કરે અને જે કંઈ પૈસા આવ્યા હોય તેનું અન્ન લાવીને પોતાની મા અને પોતાના ભાઈઓને પોતે અન્ન જમાડતા હોય છે. તો આ વાર્તાનું આ એક મુખ્ય પાત્ર છે, જેના દ્વારા લેખક આપણને ખૂબ જ સરસ, ખૂબ જ સુંદર એ સમજ આપે છે કે પોતાના કુટુંબ પ્રત્યેની લાગણી કેવી હોવી જોઈએ અને પોતાના કુટુંબ પ્રત્યેનો પ્રેમ કેવો હોવો જોઈએ. એની સુંદર છણાવટ લેખકે આ પાઠમાં કરેલી છે. તો અગાઉ આપણે આની ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં આવતા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તેમાં પ્રશ્ન નંબર 1 આવે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, દરેકના 3 ગુણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 3 ગુણના પ્રશ્નો આપેલા છે. તેમાં આપણે પહેલો પ્રશ્ન જોવાનો છે કે લેખક ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા? ત્યાં તેમણે શું જોયું? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ 3 ગુણના પ્રશ્નો લખતા હોય ત્યારે 3 વાક્યો, 4 વાક્યો, 5 વાક્યો સુધી આપણે જવાબ લખવાનો છે. એને શોર્ટ આઉટ કરવાનો નથી. આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો પ્રશ્ન શું છે કે લેખક ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા? તો લેખક ફૂટપાથ પર ચાલતા હતા. એ પોતે એક રસ્તા પર ચાલતા હતા. ત્યાં ચાલતા ચાલતા તેમણે 3 દરવાજાની નજીક તેમણે એક દર્દભર્યો શબ્દો સાંભળ્યા કે એક આદમી ઇતના રહમ કરો, એટલે કે એક કંગાળ પર ઇતની રહેમ કરો. તો આ શબ્દો સાંભળતા લેખક ચાલતા ચાલતા અટકી ગયા. બરાબર છે? લેખક રસ્તા પર ચાલી રહ્યા હતા, લેખક ફૂટપાથ પર ચાલી રહ્યા હતા અને ત્યાં 3 દરવાજાની નજીક તેમણે એક દર્દભર્યા શબ્દો સાંભળ્યા. એક કંગાળ પર ઇતની રહમ કરો. તો આ શબ્દો સાંભળતા સાંભળતા લેખક ચાલતા ચાલતા અટકી ગયા. ત્યાં તેમણે શું જોયું? તો ત્યાં 3 દરવાજાની નજીક ત્યાં સામેની કમાનમાં તેમણે એક મા અને તેના દીકરાઓને જોયા. બરાબર છે? ત્યાં તેમણે એક અત્યંત કંગાળ સ્ત્રી અને તેના 3-4 બાળકોને જોયા. તો ફરી એકવાર આપણે આ જોઈ લઈએ. લેખક ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા? તો લેખક ફૂટપાથ પર રસ્તા પર ચાલી રહ્યા હતા. ત્યાં ચાલતા ચાલતા 3 દરવાજા નજીક તેમણે દર્દભર્યા શબ્દો સાંભળ્યા. એક કંગાળ પર ઇતની રહમ કરો. આ શબ્દો સાંભળતા સાંભળતા લેખક ત્યાં અટકી ગયા. ત્યાં તેમણે શું જોયું? તો ત્યાં તેમણે એક કંગાળ સ્ત્રી અને તેના 3-4 બાળકોને જોયા. તો આ રીતે આપણે પહેલા પ્રશ્ન
શા માટે ખાધી નહીં? તો ભીખુને જલેબી ખાવી હતી. જલેબી જોઈને ભીખુના મોંમાં પાણી આવી ગયું હતું. પરંતુ તેણે જલેબી શા માટે ના ખાધી? કારણ કે તેની પાસે 6 પૈસા હતા અને 6 પૈસાના દાળિયા જો લાવે તો દાળિયા લાવીને પોતાની મા અને પોતાના ભાઈઓને પોતાની ભૂખ દૂર કરી શકે, એના માટે પોતે ભીખુએ જલેબી લઈને ખાધી નહીં. ફરી એકવાર આપણે સમજી લઈએ કે ભીખુએ જલેબી ખરીદીને શા માટે ખાધી નહીં? કારણ કે ભીખુ પાસે માત્ર 6 પૈસા હતા. જો 6 પૈસાની જલેબી લે તો પોતે પોતાની ભૂખ સંતોષી શકે, પોતાની મા અને પોતાના ભાઈઓ એમની ભૂખ સંતોષી શકાય નહીં. તેના માટે ભીખુએ એ 6 પૈસાના દાળિયા ખરીદ્યા અને એ દાળિયા ખરીદીને પોતે ઘરે જઈને પોતાના મા અને પોતાના ભાઈઓને જમાડ્યા અને માને કહ્યું કે મેં તો જલેબી ખાધી છે. આવી રીતે ખોટું બોલ્યા. તો આ રીતે આપણે એનો જવાબ લખવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો? ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો? તો આપણે જોઈએ કે ભીખુને ખૂબ જ ભૂખ લાગી હતી. ભીખુને ખૂબ જ ભૂખ લાગી હતી, પરંતુ પોતે ભૂખ સહન કરતો હતો અને પોતે જૂઠું શા માટે બોલ્યો? કારણ કે જો જૂઠું ના બોલ્યો હોત અને પોતે જ એ જલેબી ખાધી હોત, બરાબર છે, પોતે તે જલેબી ખાધી હોત તો પોતાની મા અને પોતાના ભાઈઓ એ ભૂખ્યા રહ્યા હોત. એટલા માટે ભીખુ એ પોતે મા માટે ખોટું બોલ્યો. આપણે જોઈએ કે ભીખુની કુટુંબ પ્રત્યેની લાગણી, ભાઈઓ પ્રત્યેનો પ્રેમ કેવો અટૂટ હતો કે તેના હૃદયમાં એવી લાગણી હતી કે હું એકલો જ ભોજન કરું, એના બદલામાં હું મારી માતા અને મારા ભાઈઓને એ અન્ન જમાડું, એવી સાચી લાગણી, સાચો પ્રેમ એના પોતાના માતા પ્રત્યે હતો. એટલા માટે ભીખુ એની મા પાસે એ ખોટું બોલ્યો. બરાબર છે. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4. કુટુંબનો સ્તંભ કોને કહેવાય? કુટુંબનો સ્તંભ કોને કહેવાય? તો કુટુંબનો મુખ્ય વ્યક્તિ કે જેના પર સમગ્ર કુટુંબનો આધાર હોય, સમગ્ર કુટુંબનો આધાર હોય કે જેના દ્વારા આ સમગ્ર કુટુંબ એ પોતે ચાલી રહ્યું હોય, તો એવો જે મુખ્ય વ્યક્તિ છે એ કુટુંબનો સ્તંભ કહી શકાય. એટલે કે કુટુંબનો સ્તંભ એ ઘરનો આધાર છે, ઘરનો ટેકો છે. બરાબર છે. એટલે કે કુટુંબનો સ્તંભ એ ઘરનો આધાર છે, ઘરનો ટેકો છે, જેના આધારે સમગ્ર કુટુંબ એ ચાલી રહ્યું હોય તો એવા વ્યક્તિને આપણે કુટુંબનો સ્તંભ કહી શકાય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો એવું લેખકે કેમ કહ્યું? ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો એવું લેખકે કેમ કહ્યું? કારણ કે ભીખુને ભૂખ લાગી હતી. ભીખુને અત્યંત ભૂખ લાગી હતી. તેની પાસે 6 પૈસા હતા, છતાં પોતે એ 6 પૈસાના દાળિયા લીધા અને એ દાળિયામાંથી માત્ર એક મુઠ્ઠો પોતે ખાધો અને બાકીના દાળિયા પોતે પોતાની મા અને પોતાના ભાઈઓ માટે લઈ ગયો. પોતે ભૂખ્યો રહ્યો, છતાં પોતાની માતા અને પોતાના ભાઈઓને એને આ દાળિયા આપ્યા. તો જોઈએ કે ભીખુ ભૂખ્યો હોવા છતાં પોતાનું ભૂખનું દુઃખ પોતે સહન કર્યું, પણ પોતાના મા અને પોતાના ભાઈઓ પ્રત્યેની ફરજ બજાવી. તો એટલા માટે લેખક એવું કહે છે કે ભીખુ એ ભૂખનું દુઃખ ગળી ગયો. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કે આ વાર્તાનું શીર્ષક તમે શું આપશો? શા માટે? તો આ વાર્તાનું શીર્ષક આપણે શું આપવાનું છે? તો આપણે એ વાર્તાનું શીર્ષક અંતરના અમી શીર્ષક આપવાનું છે. કારણ કે ભીખુ આ વાર્તાનું મુખ્ય પાત્ર છે. આ વાર્તાનું મુખ્ય પાત્ર છે જેના દ્વારા
જેના દ્વારા પોતે પોતાના કુટુંબ પ્રત્યે કેવી લાગણી હોવી જોઈએ, પોતાના માતા પ્રત્યે કેવો પ્રેમ હોવો જોઈએ અને પોતાના ભાઈ પ્રત્યે કેવો પ્રેમ હોવો જોઈએ, આ પાત્ર આપણને અહીંયા બતાવે છે. આ ભીખુ પાત્ર એ શું કામ કરેલું છે? તો પોતાના કુટુંબ પ્રત્યેની જવાબદારી પૂરી કરે છે. પોતાના ભૂખ્યા મા અને પોતાના ભૂખ્યા ભાઈઓ એમને અન્ન આપીને પોતાની જવાબદારી પૂરી કરી. તો આ વાર્તાનું શીર્ષક અંતરના અમી એટલા માટે દર્શાવવામાં આવે છે કે ભીખુની કુટુંબ પ્રત્યેની જવાબદારી, કુટુંબ પ્રત્યેનો પ્રેમ, માતા પ્રત્યેનો પ્રેમ અને ભાઈઓ પ્રત્યેનો સાચો પ્રેમ બતાવે છે. તો આ રીતે આ વાર્તાનું શીર્ષક આપવામાં આવેલું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 2, નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો. બરાબર છે. અહીંયા આપણને 4 વાક્યો આપેલા છે. એ 4 વાક્યો કોણ બોલે છે તે આપણે અહીંયા લખવાનું છે. એમાં પહેલું વાક્ય છે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. તો આ વાક્ય કોણ બોલે છે? તો આપણે એ લખવાનું છે કે આ વાક્ય છોકરાની માં બોલે છે. કોણ બોલે છે? આ વાક્ય છોકરાની માં બોલે છે. એટલે આપણે લખીશું કે આ વાક્ય છોકરાની માં બોલે છે. એટલે પહેલું વાક્ય છે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. આ વાક્ય છોકરાની માં બોલે છે. ત્યારબાદ બીજું વાક્ય આપણે જોઈએ કે એક શેઠીએ મને જલેબી ખવડાવી. એક શેઠીએ મને જલેબી ખવડાવી. તો આ વાક્ય કોણ બોલે છે? તો તમને બધાને ખબર જ હશે, કારણ કે તમે સમગ્ર પ્રકરણનો અભ્યાસ કરેલો છે. એટલે કોઈ કહેશે મને, કોણ કહેશે મને? હા, શું જવાબ આપશે? ભીખુ. આ પ્રકરણનું મુખ્ય પાત્ર ભીખુ આ વાક્ય બોલે છે. એટલે આપણે લખીશું કે આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ભીખુ બોલે છે. શું બોલે છે? એક શેઠીએ મને જલેબી ખવડાવી. બરાબર છે. ચલો ત્યારબાદ ત્રીજું આપણે જોઈએ કે માં કાંઈ ખાવાનું છે. માં કાંઈ ખાવાનું છે. આ કેવો એક ઉદ્ગાર, દર્દભર્યો ઉદ્ગાર આપણને સાંભળવા મળે છે કે એક ભિખારણનું છોકરું પોતાની માતાને કહે છે કે માં કાંઈ ખાવાનું છે. એટલે આ વાક્ય કોણ બોલે છે? ભિખારણનું છોકરું બોલે છે. એટલે આપણે લખવાનું છે કે આ વાક્ય ભિખારણનું છોકરું બોલે છે. જ્યારે લેખક પોતે રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેમણે આ દર્દનાક શબ્દો સાંભળ્યા કે એક કંગાળ પર એકની રહન કરો. તો એ જ્યારે માતા પોતાના બાળકો સાથે એ બેઠી હતી ત્યારે પોતાના બાળકોને એ ભૂખ લાગી હતી. એટલે બાળકો માતાને કહે છે કે માં કાંઈ ખાવાનું છે. તે વાક્ય એ ભિખારણનું છોકરું બોલે છે. ત્યારબાદ છેલ્લું વાક્ય આપણે જોઈએ કે એ આંખ પણ નથી કે શું? શું કે છે કે એ આંખ પણ નથી કે શું? તો આ જે વાક્ય છે એ પારસી બાનુનો પટાવાળો બોલે છે. આ વાક્ય કોણ બોલે છે? તો પારસી બાનુનો પટાવાળો બોલે છે. એટલે આપણે લખીશું કે પારસી બાનુનો પટાવાળો બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 4 વાક્ય જોયા કે વાક્યો કોણ બોલે છે તે તમારે લખવાનું હતું. હવે આપણે આગળનો પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ચલો આપણને અહીંયા રૂઢિપ્રયોગો આપેલા છે. એના આપણે તેના અર્થ લખવાના છે અને અર્થ લખ્યા બાદ આપણે તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ચલો આપણે પહેલું
પહેલો રૂઢિપ્રયોગ છે કે ઉગારી લેવું. તો ઉગારી લેવું એટલે કે બચાવી લેવું. એનો અર્થ શું થશે? બચાવી લેવું. બચાવી લેવું. આપણે સામાન્ય રીતે આપણા વ્યવહારની અંદર પણ આપણે આ શબ્દ વાપરતા હશે કે ઉગારી લેવું એટલે એનો અર્થ શું થાય? તો બચાવી લેવું. તો આપણે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો આની અંદર તમે તમારા વિચારો અનુસાર, તમે તમારી મૌલિકતા અનુસાર એનો વાક્યમાં પ્રયોગ કરી શકો છો. એટલે કે ઉગારી લેવું એનો અર્થ થાય બચાવી લેવું. તો આપણે એવું કહી શકાય કે જ્યારે અમે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અકસ્માતથી બચવા માટે ડ્રાઈવરે અમને ઉગારી લીધા. એટલે કે ડ્રાઈવરે અમને બચાવી લીધા. એટલે આવા કોઈ પણ વાક્ય આપણે જાતે બનાવી શકાય છે અને પોતાના વિચારોના આધારે આપણે કોઈ પણ વાક્ય બનાવી શકાય છે. મેં તમને જે વાક્ય કહ્યું એ જ વાક્ય તમારી પરીક્ષામાં લખવું એ ફરજિયાત નથી. તમે તમારી રીતે પણ કોઈ પણ પ્રકારના વાક્યો બનાવી શકો છો. બરાબર છે? તો આપણે વાક્ય બનાવી શકાય કે અકસ્માતથી બચવા માટે ડ્રાઈવરે અમને ઉગારી લીધા. એટલે ડ્રાઈવરે અમને બચાવી લીધા. તો એક તમે વાક્ય બનાવી શકો છો. ચલો ત્યારબાદ આપણે આગળ જઈએ. 2 છે કે વાત પડાઈ જવી. વાત પડાઈ જવી એટલે કે વાત સમજાઈ જવી. શું થશે એનો જવાબ? કે વાત સમજાઈ જવી. એટલે આપણે અહીંયા લખીશું કે વાત સમજાઈ જવી. વાત પડાઈ જવી એનો અર્થ શું થશે? વાત સમજાઈ જવી. આપણે એનો વાક્યમાં પ્રયોગ એવી રીતે કરી શકાય છે કે ઘરમાં વડીલની વાત દરેક સભ્યોએ કડાઈ ગઈ. બરાબર? અથવા દરેક સભ્યોએ વડીલની વાત કડાઈ ગઈ. એટલે કે ઘરના બધા સભ્યોએ વડીલની વાત સમજી ગયા, સમજાઈ ગઈ. બરાબર? તો તમે આવા બીજા વાક્યો તમે જાતે એ લખી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. રાડ ફાટી જવી. બરાબર છે? શું છે કે રાડ ફાટી જવી. તો એનો અર્થ શું થશે? ભયથી ચીસ પાડવી. શું થશે? ભયથી ચીસ પાડવી. ભયથી ચીસ પાડવી. બરાબર છે? તો આપણે એવું વાક્ય પણ આપણે બનાવી શકાય છે કે નીરવે રાત્રે ઊંઘમાં રાડ ફાટી ગઈ. નીરવથી ઊંઘમાં રાત્રે રાડ ફાટી જઈ. એટલે કે ભયથી ચીસ પાડી. બરાબર? તો એવા બીજા વાક્યો આપણે લખવાના છે. ત્યારબાદ આપણે જોઈએ છેલ્લું છે કે વદન કરમાઈ જવું. વદન કરમાઈ જવું એનો અર્થ શું થશે? તો નિરાશ થઈ જવું. એનો અર્થ થશે કે નિરાશ થઈ જવું. તો આપણે આના માટે ઘણા બધા વાક્યો બનાવી શકાય છે કે પરીક્ષામાં નાપાસ થતા કૃપાનું વદન કરમાઈ ગયું. પરીક્ષામાં નાપાસ થતા કૃપાનું વદન કરમાઈ ગયું. એટલે કે એનું વદન નિરાશ થઈ ગયું. ફરી એકવાર આપણે અર્થ જોઈએ. ઉગારી લેવું એટલે કે બચાવી લેવું. આપણે અર્થ બધાને ખાસ ખબર હોવા જોઈએ. જેનો અર્થ સાચો હશે એ જ પોતે વાક્યોમાં પ્રયોગ સાચો કરી શકશે. તો અર્થ બધાના સાચા હોવા જોઈએ. ઉગારી લેવું એટલે એનો અર્થ શું થશે? બચાવી લેવું. બીજું છે રૂઢિપ્રયોગ રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પાડવી. ભયથી ચીસ પાડવી. ત્યારબાદ આગળ છે વાત પડાઈ જવી. વાત પડાઈ જવી એટલે શું? વાત સમજાઈ જવી. અને છેલ્લું છે વદન કરમાઈ જવું એટલે કે નિરાશ થઈ જવું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 ફરી એકવાર રિપીટ કરી લઈએ. તો પહેલું છે નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો. પહેલું વાક્ય છે ખાવાનું તો ભય લાગે ત્યારે. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ
ત્યારબાદ બીજું વાક્ય છે, એક શેઠીએ મને જલેબી ખવડાવી. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાર્તાનો મુખ્ય પાત્ર ભીખુ બોલે છે. ત્રીજું વાક્ય છે, માં કાંઈ ખાવાનું છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ભિખારણનું છોકરું બોલે છે. અને ચોથું વાક્ય છે કે એ આંખ પણ નથી કે શું? તો આ વાક્ય કોણ બોલે છે? તો પારસી બાળુનો પટાવાળો આ વાક્ય બોલે છે. હવે પ્રશ્ન નંબર 3 આપણે ખાલી એનો અર્થ જોઈ લઈએ. એમાં પહેલું છે ઉગારી લેવું. ઉગારી લેવું એટલે કે બચાવી લેવું. ઉગારી લેવું એટલે કે બચાવી લેવું. ત્યારબાદ બીજો રૂઢિપ્રયોગ છે, આપણે જોઈએ વાત કઢાઈ જવી. તો વાત કઢાઈ જવી એટલે કે વાત સમજાઈ જવી. વાત કઢાઈ જવી એટલે કે વાત સમજાઈ જવી. ત્યારબાદ ત્રીજો રૂઢિપ્રયોગ છે રાડ ફાટી જવી. રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પાડવી. ભયથી ચીસ પાડવી. અને છેલ્લું છે વદન કરમાઈ જવું એટલે કે નિરાશ થઈ જવું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આનું ફરી એકવાર રિવાઇઝ કર્યું. હવે આ તમને જે વર્કશીટ આપવામાં આવેલી છે એ વર્કશીટ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે, સુવાચ્ય અક્ષરે અને વ્યવસ્થિત સાચા જવાબો સાથે લખીને તમારે અમને મોકલવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ કોરોનાની મહામારીમાં આપણા પરિવારના સભ્યોનું આપ ખ્યાલ રાખો. આપના પરિવારના વયોવૃદ્ધ વ્યક્તિનું આપ ખાસ ધ્યાન રાખો. અને આ કોરોનાની મહામારીમાં આપનો પરિવાર સલામત રહે, આપના સભ્યો સલામત રહે. સમયાંતરે આપ સેનિટાઈઝરનો ઉપયોગ કરો, માસ્કનો ઉપયોગ કરો. આ રીતે જો તમે શિક્ષણની સાથે સાથે આરોગ્યની પણ જો ચિંતા કરશો તો ખરેખર આપણે આ કોરોનાની મહામારીમાં એ જીતી જવાના છે. આ રીતે શાળા પરિવાર તરફથી એ અભ્યર્થના છે. તો આ રીતે આપણે અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, અસ્તુ.